હું તમને બહુ સાચું કહું છું, તમે જો એક ચાદર ઓઢી લ્યો ને, એમાંય જો તમારા કોઈ પટેલને તમારા એના હૃદયમાં ઉતરું ઉપદેશ લેવા માંડ્યા ને, અને જોઈને ખબર પડી કે આ વાત સાચી છે, તો કેટલાયનું કલ્યાણ થઈ જાય. તો કેટલા સેવા પ્રગટ થાય ખબર છે? હા એમ. અને સત્ય સત્ય પણ તમે એના અંદર પ્રગટ્ય થાય છે. એ ગોરધનભાઈ ગોઠવણી કરી કે એવું નહીં, પણ એની અંદર દર વખતે જેમ કૃષ્ણ રહ્યા ને, કૃષ્ણ એની અંદર હરજીવન બાપાનું પ્રાગટ્ય છે જ, અંદર આવે છે. આવે એને કૃષ્ણની અંદર હરજીવન બાપો પ્રગટ છે જ, એમ શંકા નથી. એમ તમારી અંદર શું થાય છે કે તમારી અંદર કૃષ્ણ, પછી સત્સંગ, હરજીવન બાપા, જ્યોતિમાં બધાયના સત્સંગનું પ્રાગટ્ય થાય છે. અને એટલે વેગ વધશે હો હા, બાપા. હા. ચાદર લીધા પછી વેગ વધે. વધે. એમાંય જો ઉપદેશ કર્યો ને તો પછી જુઓ મોજ, એમ કાંઈ ઘટે નહીં. એમાં તમારા પટેલ લોકોનું કેવું હોય કે એકવાર જો ગાંડડીયો પ્રવાહ હે, કેટલાય જીવનું કલ્યાણ થાય. એટલે તમને જો અનુકૂળ લાગે ને તમે આ પાડો. કૃષ્ણ કે છે ચાદરના પૈસા દો, વિચાર તો કરો. હરજીવન બાપો કે એટલે આ રવિવારે હે ને આપણે વહેલા આવશું બધા. 5,000 હા, 5,000 વાળી ચાદર લઈ આવી. એમાં આપણે ચાદર લેવી હોનાની, આપણે કઈ જેવી તેવી એટલા બધા દઈશ ના હોના નહીં. ના નહીં ભાઈ ને 5,000 ની દઉં. 5,000 તો દે ને. હાથી વધારે શું જોઈએ આપણે? મને અંદરથી કંઈક પ્રેરણા કરે. તમે છે ને એક કામ કરો, આજની છૂટ, કાલ રાતે સત્સંગમાં આવજો ગુરુ કૃપાથી. અવાય તો બંધન નહીં, તો પરમદી આપણે ચાદર તો મારે લેવી પડે ચાદર, સમજ્યા? લેવા જવી પડે. એટલે એ પાછું અમારે વ્યવસ્થિત જવું પડે, એમને ન હાલે ચાદર લેવામાં. પૂછો ગુણુભાઈ કેવી મહેનત કરવી પડે. આરામ હારી ચાદર, આમ જેને કહેવાય ને કે કાંઈ ઘટે નહીં એવી ચાદર. ચાદર ઓઢો ને એટલે એ ચાદર છે ને મારી પાસેથી, ક્રિષ્ના પાસેથી, એ ચાદર તમને ઉપરથી આવે. એ અલગનું ઓઢણું કે અલગ એ ચાદર ઓઢે ને એના વધામણા તો કોઈને તાકાત નથી કોઈ રોકી શકે. એને વધામણા વૈકુંઠમાં થાય જ. પ્રીતમવરની ચુંદડી, પ્રીતમવરની ચુંદડી મહાસંતો ઓઢવાને લાગે. જે ઓઢે એ અમર રહેવે. અને તમને અમર પદ નું છે ને, એ એક એવું અમર પદ છે ને, એનું તમને પરવા ન મળે, કારણ કે વ્યક્તિ ન કરે. આતંક નો ગુમાવતા મારી વિનંતી છે. એ વ્યક્તિ ન કરે. અને હું તમને નથી ઓઢાડતો, તમારા જીવનને, તમારી રેણીને, તમારી અંદર જે પ્રાગટ્ય થાય છે ને એને ઓઢાડું છું. તમને નથી ઓઢાડતો, ભૂલ ન કરતા. ગોધરબેન નથી બોલતા. હા એમ. અને એની અંદર જે પ્રાગટ્ય છે, રેણી બોલે, રેણી જીવન મારે કેવું પડે એમ, મારું ન હાલે એમ. અને હું તો કહું છું, પણ મારા બાપે સાઈન કરે. મારા બાપે સાઈન કરી દીધી. કુપાત્ર થોડો છે, પાત્ર છે. જો કૃષ્ણા સાઈન કરે, વાત પૂરી થઈ ગઈ. હવે હું તો બોલું, હાલો હું કહેતા રામદુભાઈ અભિમાન મન નથી. મારું ધ્યાન તમે સત્સંગ કરતા હો ને એમાં હોય. સત્સંગમાં તમારું જે હાલતા હોય ને તમે, એમાં મારે તમારા શબ્દોને વીણી લેતો હું. શબ્દ વીણી લેતો હોય ને એમાં મારું ધ્યાન પૂરેપૂરું હોય. એ શબ્દમાં તમારી અંદરની જે વસ્તુ પ્રાગટ્ય થતી હોય ને એમાં મારું ધ્યાન હોય. એટલે તમારી અંદર જો બાપા, જ્યોતિમાં, કૃષ્ણ, ગુરુદ્વાર, આ તમારા માટે તો ગુરુદ્વારા એક જ કહેવાય, બીજે જ ક્યાંય ભટકણ છે નહીં. અને તમારી અંદર તો આમ છે ને કહેવાય ને કે બધી રીતે પૂર્ણ વખાણ નથી કરતો એવું ન માનતા. એમાં હું કહું એ ન હાલે. હું તો કહું પણ કૃષ્ણ સાઈન કરે, અને એમાં જો આમ નહીં સાઈન કરી દીધી. તમારામાં હે ને શબ્દ તત નીકળે છે. એટલે તમે ને જો ગુરુની કૃપાથી હું તો શબ્દ ઉપર ધ્યાન હોય. હું તો આમ જો તમને પ્રાર્થના કરીને કહું છું કે મારો અંતરનો ભાવ છે કે કોઈ જીવનું કલ્યાણ થાય. મારે કોઈ આપણે પંથ સંપ્રદાય વાળામાં મને રસ નથી. હું જેમ છે એમ કહું છું, મને કોઈને બંધન કરવામાં, રાખવામાં રસ નથી. આ છોકરો રહ્યો ને, જો એને બંધનમાં ન નાખો. એને જ્યાં જવું અહીંયા જાય. આ ગુણુભાઈ ગમે ત્યાં જાય તો હું એને બંધનમાં ન. હા એમ કહું કે સત્સંગ બધાને નહીં કરે છે, પણ બંધનમાં ગુણુભાઈ એમ મને કહે ને કે હું આ સત્સંગમાં ગયો તો એટલે મને ખડખડ ન થાય કાંઈ. આ મારો બબુ હમણાં અત્યારે ભીખારામની અત્યારે એનું ઓલું છે રેકોર્ડિંગ છે, ત્યાં ગયો તો મને કાંઈ પેટમાં પાણી ન હલે. પછી દાતા જાય તો પેટમાં પાણી ન હલે, ઓથીની જગ્યાએ જાય તો પેટમાં પાણી ન હલે, કારણ કે હું કોઈને બંધનમાં નથી નાખતો. એમ તમને બંધનમાં નાખવા માટે આ નથી કરતો, પણ તમારાથી કોઈ જીવનું કલ્યાણ થાય. કોઈ જીવ તમે ન આવો તો અમે ક્યાં પહોંચી જઈએ? તમે તો એટલે જો તમે કૃપા કરો ને
જો તમે દયા કરો ને અને હા પાડો ને તો અમે કાલે જ ચાદર લઈ આવી. ભૂપેનભાઈને ઓઢવી છે. ભૂપેનભાઈ નો ઉઠાડે. ભૂપેનભાઈ નો ઉઠાડેનું કારણ શું ખબર છે? કે ઈ બોલતા નથી. એટલે બોલતા નથી એટલે હું ઘરે તો બોલે છે, અહીંયા નથી બોલતા. ઈ દાંત નથી બોલતા બધા કારણ કે એનું કામ શું છે ખબર છે? એનું કામ ખાલી વિડીયો ઉતારવાનું છે. હા. બીજા લોકો ઈ કે વિડીયો ચાલુ થઈ ગયો, મારું કામ પૂરું થઈ ગયું. સંભળાય છે એ જોવે ને. સાંભળવામાં તકલીફ છે અને બીજું શું છે કે ઈ કેટેગરી આખી અલગ આવે. પ્રચાર પ્રસાર આ ધવલને એના બદલામાં એની કમાઈ હતી ધવલને આપી દીધી. સૌને આપી દીધી. નો આપી હોય તો કયો? એને આટલા વર્ષ મહેનત કરી હતી તો એને મહેનત કરી, ઈ એની મહેનતનું ફળ. ધવલાભાઈ પ્રેમથી બોલ્યો. હા, ઈ કે મારે તો એક તો તરત જ તૈયાર થઈ ગયો. મેં કીધું અને ધવલ તો હજી આગળ પાછળ ઉપર નીચે હાલે. બીજું ધવલને આપણે કઈ કીધું હોય ને તો આપણે બોલી નહીં, પેલા એમને બોલવા માંડ્યું. 2 દી પહેલા કે 3 દી પહેલા કૃષ્ણએ કીધું કે બબુને કયો ભજન ગાય, તો બબુને ભજન ગાવાનું બીજા કોકે કીધું. તો એને ભજન ગાવાનું બોલવાનું હતું ને ત્યાં એને એ ભજન ગાવાનું ન વાત કરી. મેં એને કીધું નથી તું સત્સંગ કરતો, એમને સત્સંગ કરવા માંડી. એટલે એને હે ને એને એમ છે કે હું કંઈક બહુ લેવલ છું, પણ એને સેન્સ નથી કે આપણે કઈ ગતિ હાલે છે, કઈ ધ્યાન હાલે છે. હા, એ જોયો તો એને મારે કઈ બીક નથી, પણ એને સેન્સ નથી. બીજું એને અંદર હજી કાંઈ પણ વસ્તુ આવે ને તો એ વાપરી નાખવાનો ભાવ નથી, પડ્યું રહે એવો ભાવ છે. ભલે આપણે મને કીધું, મને કે આમાં થોડાક આપણે ભેગા કરી આમ તે. મેં કીધું કોરા ચેક બુક આવે ને ત્યારે ભેગું કરજે, હમણાં નહીં. દક્ષિણા. વિવેકો જે તમને બોલવાનું ન કે ત્યાં તમારથી બોલે. ન બોલાય. આજે હું તમને કહું કૃષ્ણ રહ્યા ને એમાં પાછું કૃષ્ણ કહે છે કે અશ્વિન તું ભજન ગા. એમાં બીજું કોકે બોલ્યું, આ ભાઈ બીજા કોકે બોલ્યું કે આ બાબુને કે ભજન ગાવાનું. હજી ભજન ગાવાનું ઈ બોલે નહીં ને, એને બોલવાનું દીધું, કૃષ્ણનું વચન ન રહ્યું અને પોતે બોલવા માંડ્યું. પછી બોલ્યા પછી એને બ્રેક નથી, પછી એને કઈ ખબર નથી પડતી કે પોતે કઈ બાજુ, અને લેવલ ઉપર વયો જાય છે. ગુરુના લેવલની ઉપર, ગતિમાં આવ્યા પછી મર્યાદા ગુરુના લેવલની ઉપર વયો જાય છે. મર્યાદા પૂરી થાય. એટલે ગુરુના લેવલ ઉપર જાય ને એટલે એને વિશેષ જ્ઞાન છે એમ. પૂરું થઈ જાય. અને વિશેષ જ્ઞાન છે ને એટલે એનો વાંક નથી. અત્યારે હજી એનું ચડતું લોહી છે ને યુવાની એટલે ઠરવા દેવું પડે. પીઠ ઉંમર નથી હજી. હજી એની પીઠ ઉંમર નથી એમ. અને મારી ફરજ હતી, મેરા મુજ મેં કુછ નહીં, મારી ફરજ હતી મેં ભૂપેનભાઈના બાળકને દઈ દીધું, મારી ફરજ મેં પૂરી કરી દીધી. હજી એને ભલે એને એમ એનું સ્વીકારે બધાય, જગત આખું સ્વીકારે, પણ હજી હું તો એમ ન સ્વીકારું. કારણ કે હજી એને નથી, અમુક સેન્સ નથી. આ ગુણુભાઈ રહે ને એને મારે બોલાવો હોય તો બોલાવવા પડે. ગુણુભાઈ અહીંયા આવો તો, એટલે એ ચા પાણી કરતા હોય ને તે બધું મૂકીને કહું તમે થોડુંક સત્સંગ કરો તો પેલા. ત્યારે એ થોડુંક ચાદર ઓઢવાની વાત કરી મને, પણ આમાં અત્યારે ઘણા લોકો ચાદર ઉઠેલા છે, નામી અનામી. મારો અંદરથી ભાવ એવો છે કે કાયમી મારી ઘરે સત્સંગ કરવાની તૈયારી થાય ને ત્યારે મારે આ તમારું ઘર છે એ નહીં. ઈ તો આયા તો હું આવીશ જ. જેવી રીતે ઘણા વર્ષો પહેલા અરુણ બાપુએ મને ઓફર કરી હતી સત્સંગની, ત્યારે હું અહીં રાત્રે આવતો. મેં કીધું વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં રાખો, તો અરુણ બાપુ કે એવા ટાણે તો અમે ન પહોંચી શકીએ. પછી જગા સોનીએ બીડું જોઈતું ત્યાં તમે ઓલી હાલના ટાઈમે રાખ્યું હતું. 1.5-2 વર્ષ રાખી ત્યારે હું આવતો અહીંયા મારા 11 મહિના 11 મહિના આવી. નહીં તો મારો એવો ભાવ છે કે ચાદર ઓઢ્યા પછી જો એમાં લોકોનું કલ્યાણ કરવું હોય ને તો કાયમ સત્સંગની જરૂર છે. પણ એ એટલે આ અહીંયા- તો તમારે જો અહીંયા તમારી પાસે ઉપદેશ લેવા વાળા આટલા બધા વૈધા કઈ રીતે? કારણ કે 365 દિવસ સત્સંગ છે. કારણ કે વ્યક્તિ છે ને ધૂણો તો ચાલુ જ છે બાપુની જગ્યામાં, પણ ઉપર રાખ છે. હવે એ રાખને ફૂંક મારીને કાઢો તો અગ્નિ તો પ્રગટ જ છે. છે જ. પણ આ સત્સંગ છે ને એ એક સત્સંગ રૂપી ફૂંક મારી અને વિષય વિકારોને રાખ ઉડાડવાની વાત છે. અરે અરે. નહીતર છે ને આ ઉપદેશ લેવા વાળા નહીં આવે અને ઉપદેશ દેવા વાળાની વિસ્મૃતિ થઈ જાય. હા. આટલી યાદી અને સ્મૃતિ રહેવાનું કારણ શું? કે કાયમી માટે સત્સંગનો અભ્યાસ. જ્યારે જ્યારે સમય મળે ત્યારે મોબાઈલમાં અથવા છાપામાં કે ટીવીમાં કે ઈ આપણે એ જ વચનું ચિંતન મનન થતું હોય. નહીતર આયા કુવાડવા પાસે ઓલા મંગલદાસ બાપુનો કેવડો વિશાળ આશ્રમ છે. આપણે ઘણા સમય હા, કાંઈ નંબરે કાગડા ઉડે. કુવાડવા એકવાર મારે લગ્નમાં જવાનું થયું તો નવરો હતો, ભેગું હાલ જાવ ગાડી લઈને ગયો એટલે
ઢાળ ટળે પેલા રામીબેન ઠામણા ઉટકતા હતા. હા, એક આ જગ્યા કેવડી છે. મેં કીધું જે ભગવાન મને કે જે ભગવાન પહેલાં તો જોઈ રહ્યા ભાઈ કોણ, પછી મેં જે ભગવાન ઓળખાણ કરી તો કે જોયા એવું લાગે હે. કીધું અરુણ બાપુનિયા તમે ન આવતા? તો કે હા હા હા. ગોરધનભાઈ મને કે હા. પછી મને અંદર લઈ ગયા, ચા પાણી પાયા અને બેઠા. પછી મેં કીધું તમે ચાદર ઓઢેલી? તો કે હા. મેં તમે ઉપદેશ કર્યો? તો મને કે ભાઈ કોઈ ઉપદેશ લેવા જ નથી આવતું. મેં કીધું તમે અહીંયા આવડી વિશાળ જગ્યા, મંગલદાસ બાપુની સમાધિ અહીંયા આપી છે, તો તમે અહીં સત્સંગનો કાંઈ ટાઈમ નથી રાખ્યો એકઈ વખત દિવસમાં એકવાર કે પૂનમ બીજ કે ગુરુવાર? મને કે ના રે ના ભાઈ, હું કે હું અહીંયા કંઈક આવું, થોડું ઘણું નજર કરીને સાફસું કરીને વહી જાઉં. બીજા એના ભેગા બીજા એક બેને હતા. તો સત્સંગ છે ને એ જ તમારી આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ ઉગાડશે. અને એક વખત ઉગડ્યા પછી તે જ પણ એ સત્સંગ જ કરશે. અરે અરે એટલે મને અંદરથી એવો ભાવ છે કે આ સંસારની થોડી ઘચમારી મારે જે છે ને એનો ખીચડ ખીચડ બંધ ઈ તો ન થાય. બંધ નહીં થાય, મને ખબર છે. બંધ નહીં થાય પણ થોડીક શાંત ખીચડ થઈ- ખીચડ બંધ નહીં ઈ થાય. જો શાંત થઈ જાય ને તો મારો એવો क्या ભાવ છે भरोसा है, કે आमड़ो गोवर्धन भाई, क्या भरोसा है इस जिंदगी का, साथ देते नहीं है किसी का. સાથ દેતી નહીં. એટલે આપણે તો ભરોસો શું કરવાનો કે આ શ્વાસ ચાલુ હે ને, આપણને મોકો મળ્યો હે ને, ઓલા ચંપા માસી કહેતા કે આ અહીંયા ચાલુ હોય ને પાછળ ચોટલી હોય, આપણે ચોટલી પકડી લેવાની. ચોટલી પકડી લે. એટલે મારો હું કોઈ તમને શાંતિથી વિચાર કરો, કાંઈ વાંધો નહીં, મોજ. અને અજીતભાઈને મેં કીધું હતું, અજીતભાઈની અંદર સંસાર છે. સંસાર એટલે કઈ રીતે ખબર છે કે એની સ્થિતિ નથી, એ ખ્યાલ આવી ગયો. અજીતભાઈ બટુ મારા. હા, એની સ્થિતિ નથી. મેં ત્યારે કૃષ્ણએ આ પાડી હતી, પણ એની અંદરની જે સ્થિતિ છે ને, બુદ્ધિ છે ને, બુદ્ધિ, ગોરધનભાઈ, બુદ્ધિ હંમેશા નુકસાન કરે. બુદ્ધિનો સદુપયોગ ન થાય ને એટલે તરત જ દુરુપયોગ થાય અને સ્વાર્થ વૃદ્ધિ પ્રગટ થાય. એટલે ખોટું નથી, પણ એ સંસારની વાતાવરણમાં વધારે રહે, એટલે એ બાજુ એ વધુ ઢળી જાય. આજે હું તમને કહું, તમને મહત્વ તો છે ને, તમને મહત્વ છે ભગવાન, બીજું તમારી અંદરથી જે પ્રાગટ્ય છે, સત્સંગ કરવો એ તમે શું માનો? એ કઈ જેવી તેવી વસ્તુ, પણ એ સમજાઈ ગયું એટલે હું પૂરું થઈ ગયું? ના ના, એમ ન હાલે. એટલે એની પાછળનો અભ્યાસ, ધ્યાન ને ધારણા કાયમ કરવાને, કાયમ કરવો અભ્યાસ રે. વાડી રે ગયા હો તો ભૂપેનભાઈની મહેનત હતી ને, એ ધવલને આપી દીધી મેં, મારી ફરજ પૂરી કરી દીધી. એ ઘરની જે કાંઈ મારી ફરજ હતી ને મેં પૂરી કરી લીધી. મેરા મુજ મેં કુછ નહીં, અહીંયા સુધી વયો ગયો. એટલે મારે ભૂપેનભાઈને દેવાનું કાંઈ ન રહ્યું. તો ડંકો હોય કોઈ બાબત ઉપર. મેં મારી ફરજ 100% પૂરેપૂરી ગુરુ કૃપાથી, મારો દાવો નથી, એ ફરજ પૂરી કરી દીધી. કારણ કે એ જો પાયો છે ને, હંમેશા પાયો મજબૂત હોવો જોઈએ. તો ગુણુભાઈ પાયામાં છે, અશ્વિન પાયામાં છે, તમે પાયામાં છો, ધવલ પાયામાં આવી ગયો. કારણ કે પાયો મજબૂત બની જાય ને એટલે ઇમારત છે ને એની મેળે ઉપર ઉઠે. એટલે હું તમને પાયામાં રાખવા માંગુ છું. પાયો એટલે હું કે એવું પાત્ર વ્યક્તિ હોય ને પાયો કહેવાય. કોઈ પણ ઇમારત, આપણી ઇમારત અત્યારે બને, જ્યારે હરિગુરુ સંત હોય ને ત્યારે એ ન હોય, ત્યારે થોડાક જ હોય. એમ તમને છે ને પાયામાં મૂકું છું. પાયો એટલે એની ઉપર ઇમારત ચડાય આખી. તમે પાયામાં આવો ને તો ભલે આપણે જ્ઞાતિવાદ નથી, પણ પટેલ હશે ને એમ કે આપણે અમારા પટેલ હતા ને એ અમારા પાયામાં છે અહીંયા. એટલે એ આખી પાછળનું કાંઈ ખબર નથી. આ દાખલા તરીકે મારું શરીર છૂટે, બરોબર, ગુરુ કૃપાથી. તો અમારા જ્યારે મમ્મીનું ઓલું હતું ને ત્યારે મને પગે લાગતા હતા ને આ તેને કેટલા આવ્યા. અને મને કહે તારે તો એ કે આટલા બધા પગે લાગે. એ જ્યારે જો કુદરતની કૃપા થાય ને તો એ બધા અહીંયા આવશે. એકવાર તો આવશે જ ભંડારામાં. ભલે એ લોકોને ખબર નથી, એ લોકો આવશે. જેને ખબર નથી ને એ લોકોને જ્યારે હશે ને ત્યારે આવશે. એમ તમારા અંદરનું જે સ્થિતિ છે ને એ એક ગુરુ મહારાજની કૃપા થાય ને તો એ પ્રાગટ્ય થાય ને. જો પહેલી વાત એ, આપણે ધર્મ સંપ્રદાય વાળા એ મતલબ નથી, હું તો ના પાડું છું. કૃષ્ણ ચોખ્ખા શબ્દમાં કે જો હું કોઈ ધર્મ સંપ્રદાય વાળો નથી, આ નિજની વાત છે.
કૃષ્ણ ચોખ્ખા શબ્દમાં કહે, અને હું તો જરાય માનતો નથી, અને હું કોઈને બંધનમાં રાખવાનું મને તો એક રજ માત્ર રસ નથી બંધનમાં રાખવામાં, કે કોઈને બાંધીને રાખવા, એ તો મને મારો અંતરાત્મા ના પાડે. પણ ભજન સત્સંગ કરજો એટલું ફરજ કરું, ગમે આવો તમે, ગમે એમ હો, ગમે એ રીતે હો. એવું નથી કે આ જ જગ્યાએ ને આમ જ ને આ રીતે, એમ તમારી અંદર છે તો તમારું હૃદય માને ને તો આમ જો થોડુંક ગુરુ મહારાજને પ્રાર્થના કરી, મારો બાપ, કે ખરેખર જો આમાં કલ્યાણ હોય કોઈ જીવનું તો આ પડાવજે, બસ આટલું તમે પ્રાર્થના કરજો. ગોઠવણ તો એને જ કરાવવાની છે. એને જ કરાવે એમ, આપણે એમને હાય નથી કરવી, પછી ક્યાં વાત રહી? એને જ કરાવવાની છે. તો આપણે હે ને તમારો ભાવ છે પૂરો એ જ કરે. હા એમ. અને આપણે જો આપણે માની કે તમારે જો તમારે કોઈ વસ્તુની લાલચ છે, પૂરું થઈ ગયું, કાંઈ નમરે તમારે, એ કઈ રીતે કાંઈ નમરે. જો આને ન કહું, કારણ કે એની ગતિ જ નથી, એની પાત્રતા નથી. આને ન કહું, જયંતિ કાકાને ન કહું, કારણ કે જયંતિ કાકા કે આજ મારે ઘરે મહેમાન આવ્યા, એટલે એમને બાનું કાઢે. ત્યારે બાનું કાઢવું એ અલગ છે, એટલે સહજ બોલું, તમે માથે ઓઢતા નહીં, ચાદર તમને નથી ઓઢાડવાની, મારે ચાદર ઓઢવી નથી. એમ નથી કહેતો. ચાદર એટલે ટોપી કહું છું. અત્યારે હું એ આખી ગતિ છે ને, નથી ઓઢવી. હંમેશા યાદ રાખો, અમુક ગતિ છે ને, એ ગતિ છે ને, એ એની અંદરની એક સ્થિતિ હોય, કુદરતી હોય. પોતાનું જ પહેલા ચોખ્ખું કરવું પડે. હા એમ છે, એ આખી ગતિ હોય. આ જે કાકા છે એ ભલે, પણ છતાંય કાકા હજી એમ કે મારો સ્વભાવ, મારી અંદરની ગતિ મારી ચોખ્ખી કરવામાં હજી વાર છે, એમ કહે. એ પોતાના મોઢે કહે. આને તો હું જોઉં છું, હું જોતો હોઉં એની ગતિ, એટલે એ એમ કહું કે ના ભાઈ હજી તારી પાત્રતા નથી. શિષ્ય બને તો એક ખાસ કામ થઈ જાય એનું. જ્યારે તમારી અંદર તો એ પ્રાગટ્ય છે. એટલે મારો નાથને જો તમે કાંઈ કરતા નહીં, નાથને પ્રાર્થના કરજો, એ આ પાડે ને સદગુરુ તો હાલ છે. બરાબર, બોલો સદગુરુ મહારાજની જય. બરાબર ને? એ બોલો.